ત્યારે મહેશભાઈ આપણે પૌવા બટેટા બનાવી રહ્યા છીએ, એકદમ પ્યોર ક્વોલિટી પૌવા બટેટા. બટેટા તેલમાં ફ્રાય થઈ ગયા છે. હવે આપણે નાખીએ જીરું. કારણ કે જીરું પહેલાં નાખીએ તો મળી જાય. પૌવા બટેટીની રેસીપી ચાલે છે. જીરું તેલમાં તળાઈ ગયું છે. હવે આપણે નાખીશું એમાં મરચાં અને કઢી પત્તા. દેશી લીમડાના કઢી પત્તા છે, એકદમ ટેસ્ટી. હવે મિત્ર આપણે એમાં થોડા કાંદા ઉમેરી દઈશું. કાંદા ઉમેર્યા પછી એને બહુ ચલાવવાનું નહીં, એટલે તો કાંદાનું શાક બની જાય. હવે આપણે એમાં ટમેટા ઉમેરી દઈશું. હવે આમાં આપણે અડધી ચમચી હળદર નાખશું. સરસ મજાનું પાકી ગયું છે. હવે આમાં આપણે પૌવા નાખશું. પલાળેલા પૌવા હોય એમાં જ તે નમક નાખી દઈશું અને એમાં જ તે આપણે ખાંડ નાખી દઈશું. હવે આમાં આપણે પૌવા નાખી દઈશું. दोस्तों हमारा वीडियो अच्छा लगा तो शेयर कीजिए। આપણે આમાં